નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ અત્યારે ખૂબ જ સરસ વૈદ્યકીય સુભાષિત સાહિત્ય ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આના પૂર્વ ઘણા બધા વિડીયોઝની અંદર આપણે 1 થી 9 અધ્યાયનું સંપૂર્ણ અધ્યયન કર્યું અને હવે આપણે 10મા અધ્યાયનું અધ્યયન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો છેલ્લું જે લાસ્ટ આપણે 9મો અધ્યાય જોયો તો એની અંદર આંતર અને બાહ્ય શુદ્ધિની વાત કરી. 8મા અધ્યાયની અંદર સ્નાન વિધિની વાત કરી. તો સ્નાનની અંદર વાત કરી એમાં પણ કીધું કે જે વારુણ સ્નાન છે એ સર્વશ્રેષ્ઠ છે અને આંતર અને બાહ્ય શુદ્ધિને માટે પણ એ વારુણ સ્નાન આદિની આવશ્યકતા પણ છે. તો હવે આજે 10મો અધ્યાય છે એ વિશેષ, જેમ પહેલાં પ્રાણવાયુની વાત કરી એમ આ 10મા અધ્યાયની અંદર જલવિજ્ઞાનીયમ એટલે કે જળ, પાણી આપણા જીવનની અંદર કેટલું મહત્ત્વનું છે. તો એ જળના વિજ્ઞાનની વિશિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનનો અર્થ છે વિશિષ્ટ જ્ઞાનમ વિજ્ઞાનમ, વિશેષ જ્ઞાનમ વિજ્ઞાનમ. તો એના વિશેષ જ્ઞાન વિશેનો આપણો આ અધ્યાય છે. તો એ 10મા અધ્યાયનું આપણે અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. તો આ 10મા અધ્યાયનું જે મુખ્ય નામ છે, હેડિંગ છે, એ છે જલવિજ્ઞાનીયમ. ઓકે, તો જલવિજ્ઞાનીયમ અધ્યાય છે એની આપણે શરૂઆત કરીએ. તો અષ્ટાંગ સંગ્રહની અંદરથી આ પ્રથમ શ્લોક જે છે એ લેવામાં આવ્યો છે. તો એ પ્રથમ શ્લોકની અંદર જે વિષય હોય એનું વિશિષ્ટ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, એની શ્રેષ્ઠતા, મહત્તા બતાવવામાં આવે. એવી જ રીતે અહીંયા પણ આ જ જળ એની વિશેષતા, એની વિશિષ્ટતા બતાવેલી છે. તો આ શ્લોકમાં કહે છે, પાનીયમ પ્રાણિનામ પ્રાણા વિશ્વમેવ ચ તન્મયમ નહીં તોયાદ્વિના વૃત્તિ સ્વસ્થસ્ય વ્યાધિતસ્ય વા. હવે જો આ બધા જ છે ને સમાનાર્થી શબ્દો, ત્યાં પણ પ્રાણવાયુ આદિ જે વાયુના તુરગ આદિ જે પણ સમાનાર્થી શબ્દો હતા એ સિનોનિમ્સ તમારે બધા એના યાદ રાખવાના છે. ઓકે, તો એ સમાનાર્થી શબ્દો તમને ખાસ યાદ હોવા જોઈએ. જેમ કે અહીંયા આગળ છે તોયમ, વારી. ઓકે, તો આ બધા છે એ પાણીના, જળ આદિ, આ બધા તો જળ આદિ તો સામાન્ય છે, પણ આ તોયમ છે, વારી છે, ઉદક છે, આ બધા સામાન્ય પાણીના શબ્દો છે. તો આ પાણીના વિષયમાં પ્રયોગ થતા શબ્દો છે. તો આનું ખાસ તમને ખબર હોવી જોઈએ અને ધ્યાન પણ હોવું જોઈએ. તો અહીં આ શ્લોકમાં એવું કહે છે, પાનીયમ પ્રાણીનામ પ્રાણા, એટલે પાનીયમ આપણે જે પીએ છીએ એ જે પાણી છે, એ જળ, એ પ્રાણીનામ પ્રાણા. આ સમસ્ત ચરાચર જે જગત છે, જીવસૃષ્ટિ છે, એનો એ પ્રાણ છે. એટલે કહીએ ને જળ એ જ જીવન, એ આપણી એક કહેવત પણ છે. તો જળ એ જીવસૃષ્ટિનો પ્રાણ છે. આ સંપૂર્ણ વિશ્વ છે એ જળમય જ છે. વિશ્વમેવ ચ તન્મયમ, મયટ પ્રત્યય. ઓકે, તન્મયઃ એટલે કે એની અંદર જ રહેલું છે. આ પાણી વગર આ સૃષ્ટિની કોઈ સંભાવનાઓ નિશ્ચિત છે નહીં, કોઈ શક્યતાઓ જ નથી. ઓકે, એટલે કે આ વિશ્વ જે છે એ સમસ્ત જલમય છે. માટે સ્વસ્થ કે રોગી નહીં તોયાદ વિના વૃત્તિ સ્વસ્થસ્ય વ્યાધિતસ્ય વા. વૃત્તિ, પ્રવૃત્તિ. ઓકે, વૃત્તિ શબ્દનો અહીંયા પ્રવૃત્તિ, વૃત્તિનો અર્થ ઘણી વખત નોકરી પણ થાય, પણ અહીંયા આગળ પ્રવૃત્તિ, નિવૃત્તિ, પ્રવૃત્તિ એ વૃત્તિ, કાર્ય. એટલે સ્વસ્થ હોય કે વ્યાધિત હોય, એટલે રોગી હોય, બધા એને માટે જળની આવશ્યકતા છે. તોયાદ વિના, એ જળ વગર કોઈ પણ કાંઈ પણ પ્રવૃત્તિ કરી શકતું નથી. ઓકે, તો એ જળ એ જ જીવન છે. આગળના શ્લોકમાં આ જળની ઉત્પત્તિના વિષયમાં કહે છે, બરાબર, કે આ જળ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, આપણને પ્રાપ્ત કેવી રીતે થાય છે. બરાબર, તો કે નદી, તો નદી કેવી રીતે બની, ક્યાંથી બની. સરોવર, તો સરોવર ક્યાંથી બન્યું. જ્યાં સુધી આકાશમાંથી
પાણી પડતું જ નથી ત્યાં સુધી કોઈની ઉત્પત્તિ જ નથી થતી. તળાવ છે તો આજીવન થોડું એ તળાવ રહેશે, બરાબર? તો એ ઉનાળો આવશે તો એ તળાવ શાંત થઈ જશે, બરાબર? સુકાઈ જશે, શાંત થવાનો અર્થ સુકાઈ જવું. સુકાઈ જાય એટલે પછી ફરીથી તો વરસાદ પડશે તો જ ભરાશે ને, નહીંતર એ તો કંઈ શાશ્વત છે નહીં, કોઈ નદી શાશ્વત નથી. તો એ ઉત્પત્તિના વિષયમાં આ શ્લોકમાં કહે છે, નવમાસ ધૃતમ ગર્ભે ભાસ્કરસ્ય ગભસ્તિભિઃ પીત્વા રસમ સમુદ્રાણામ દ્યૌઃ પ્રસૂતે રસાયણમ. રામાયણની અંદર વાત કરી કે જ્યારે સીતા પરિત્યાગ થયો અને ત્યાર પછી જ્યારે ભગવાન રામના 2 પુત્ર લવ અને કુશની ઉત્પત્તિ થાય છે, તો એના સંદર્ભની અંદર આ ગ્રંથ લીધો છે કે જેવી રીતે 9 મહિના સુધી સીતાજીએ ગર્ભનું ધારણ કર્યું, બસ એવી જ રીતે કાર્તિક મહિનો એટલે કે દિવાળી પછી આપણે શિયાળો જેને કહીએ, તો એ વિન્ટરની અંદર આ સૂર્ય છે દ્યૌઃ એટલે કે સૂર્ય જે છે, ભાસ્કરસ્ય દ્યૌઃ અર્થાત આકાશ અંતરિક્ષ, ભાસ્કર એટલે કે સૂર્યનારાયણ છે એ આ સમુદ્રસ્ય આ સમુદ્રાણામ આ સમુદ્રો જે છે એનું જળ એ ગ્રહણ કરે છે, પીવે છે. ઓકે, એ સૂર્યનારાયણ છે એ પોતાના કિરણો વડે આ સમુદ્રના જળને પીવે છે અને એ જળને આ આકાશરૂપી જે સ્ત્રી છે, અંતરિક્ષમ ઉદકાનામ પથ્યમ આગળ આવશે, બરાબર? તો એ કહે છે કે એ આકાશરૂપી જે આ સ્ત્રી છે, અંતરિક્ષરૂપી જે આ સ્ત્રી છે, એ જે જળ છે એને પોતાના ગર્ભ સ્વરૂપે કાર્તિક મહિનાથી લઈ અને અષાઢ મહિનો, બરાબર? ગુજરાતી મહિના આવડતા હોય તો કાર્તિક, માર્ગશીર્ષ એટલે કે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢ. એટલે આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટ શાનુમ, એ મેઘદૂતની પહેલી જ પંક્તિ છે. ઓકે, તો એ કહેવા માગે છે કે આષાઢ મહિનાના પહેલા દિવસે ફરીથી એ વાદળો બંધાય અને એ 9 મહિના સુધી સમુદ્રના જે જળને સૂર્યનારાયણે શોષ્યું છે, જે પીધું છે, એ અંતરિક્ષ સ્વરૂપી સ્ત્રી ગર્ભ સ્વરૂપે એને ધારણ કરે છે અને 9 મહિના પછી પ્રસૂતિ. ઓકે, 9 મહિના પછી પ્રસૂતે રસાયણમ, અને એ રસાયણ સ્વરૂપે આપણા શરીરને, આ સૃષ્ટિને જે હિતકર છે તેવા સ્વરૂપમાં એ પ્રસરવે છે. પ્રસૃતિ શબ્દનો અર્થ જ ક્રિયાપદ છે, બરાબર? પ્રકૃષ્ટ રૂપેણ સ્રવતી. ઓકે, એ સ્રવે છે, એ ઉપરથી પડે છે, એ નીચે આપણને પ્રાપ્ત થાય છે. તો એ જળની અહીં ઉત્પત્તિની વાત છે કે 9 મહિના સુધી કાર્તિક માસથી અષાઢ મહિના સુધી આ અંતરિક્ષરૂપી સ્ત્રી એ સમુદ્રના જળને ગર્ભ સ્વરૂપે ધારણ કરે છે અને એ ત્યાર પછી આપણને અહીંયા રસાયણ સ્વરૂપે, રસાયણનો અર્થ એ છે કે આપણા માટે જે હિતકારી છે, આપણા માટે જે ઉપયોગી છે તેવા સ્વરૂપમાં. કારણ કે સમુદ્રનું પાણી તો ખારું છે, તો ખારું પીવો તો ખારું જ આપણને મળે. જેવી રસોઈ બનાવો, જેવું મરચું નાખો, જેટલું તીખું કરવું હોય એટલું મરચું વધારે નાખવું પડે, બરાબર? તો કહેવા માગે છે કે એ સમુદ્રનું જે પાણી છે એ ખારું છે, તો એ ખારું પાણી પી અને તેમ છતાં પણ આપણને મીઠું પાણી આપે છે. ઓકે, તો અહીંયા આગળ એ જળની ઉત્પત્તિની વાત કરે છે અને અષાઢ મહિનામાં એ રસાયણ સ્વરૂપે એ ગર્ભને જન્મ આપે છે, એ જળને જન્મ આપે છે અને વરસાદ સ્વરૂપે વરસે છે અને આપણને સૌને પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ તો એ કહે છે આ પ્રક્રિયા છે એને રાજા દિલીપના ઉદાહરણની સાથે આ શ્લોક આગળનો જે ત્રીજો છે રઘુવંશમાંથી લીધેલો છે. રઘુણામન્વયમ વક્ષે તનુવાગ વિભવોપી સન વૈભવેર વિવિધેર યુક્તાહ ન પ્રસર ઇદાનિવા. એટલે એ રઘુવંશ જે છે, જે રઘુવંશનું આખું વર્ણન કરેલું છે રાજા રામ આદિ બધાનું, બરાબર? તો એમાંથી આ લીધો છે કે એ સમયમાં જે દિલીપ રાજા હતો એના ઉદાહરણથી સમજાવે છે કે જેમ આ સૂર્યનારાયણ છે એ સમુદ્રની પાસેથી એ કર લે છે, ટેક્સ, બરાબર? તો એ કહે છે પ્રજાનામેવ ભૂત્યર્થમ સતાભ્યો બલિમ અગ્રહિત. બલિ અર્થાત કે ટેક્સ, કર.
શા માટે લે છે? તો પ્રજાનામેવ ભૂત્યર્થમ. પ્રજા જે છે એની, એ રાજા જે છે એ પોતાની પ્રજાના વિકાસને માટે એ એની પાસેથી ટેક્સ લે છે. એને 1000 ગણો ફરીથી રિટર્ન આપવા માટે એ 100 રૂપિયા લીધે છે ટેક્સ, પણ સામે 1000 રૂપિયા કરીને એને પરત આપે છે. ઓકે, તો એટલે કહે છે કે આગળ કે સહસ્રગુણમુત્સૃષ્ટમ આદત્તેહી રસમ રવિહી. એટલે એવી જ રીતે રવિહી સૂર્ય, એ પણ કે જે સૂર્ય છે એ પણ 1000 ગણું વધારે આપવાના હેતુથી, એ પણ 1000 ગણું આપણને આપવાને માટે, કારણ કે સૂર્ય એકલો જ છે છતાંય આખી સૃષ્ટિને એ રસ એટલે કે પાણી વરસાદ સ્વરૂપે આપણને પૂરું પાડે છે. બરાબર, એટલે કેટલી તાકાત હશે એ સૂર્યનારાયણમાં. એટલે જ આગળ કીધું ને કે સૂર્ય આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંદર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. તો એ સૂર્યનારાયણની શક્તિનું સામર્થ્ય તમને અહીંયા આગળ પણ સમજાવે છે. ત્યારે પણ સમજીએ અને અત્યારે પણ સમજીએ. તો એ કહે છે કે જેમ સૂર્ય 1000 ગણું વધારે આપવાના હેતુથી પૃથ્વી પાસેથી જળને લે છે, એવી જ રીતે આ જે દિલીપ રાજા હતો એ દિલીપ રાજા પણ પ્રજાને 1000 ગણું વધારે આપવાને માટે પ્રજાની પાસેથી કર એટલે કે ટેક્સ બલિમ અગ્રહિત એ ગ્રહણ કરતો હતો. વાસ્તવમાં રાજાનું કર્તવ્ય જ એ હોય છે કે જે પ્રજા જે કર આપે છે તો એ કર એની યોગ્ય પુનઃ ભરપાઈ કરવી જોઈએ રાજાએ ફરીથી. આગળ એ જ વાતને અને જે આ વરસાદનું જે પાણી છે તો એ વરસાદના પાણીની શ્રેષ્ઠતાને બતાવવાની વાત કરે છે. આંતરિક્ષમ ઉદકાનામ પથ્ય તમત્વે શ્રેષ્ઠતમમ. એટલે કે મેઘજળ જે છે, આંતરિક્ષમ ઉદકમ, આંતરિક્ષ ઉદકમ અર્થાત અંતરિક્ષમાં રહેલું જળ, તો એ મેઘજળ એ વરસાદનું જે પાણી છે એની શ્રેષ્ઠતા છે કે જે જેટલા પણ પથ્યતમ એટલે કે આ જો પછી આગળ પથ્યતમત્વે શ્રેષ્ઠતમત્વ એમ કે જેટલા પણ જળ છે એ બધામાં આ જે વરસાદનું પાણી છે એ પથ્યતમ એટલે કે રસાયણ સ્વરૂપી છે. અને એ રસાયણ સ્વરૂપી હોવાથી આ મેઘજળ એ સૌથી શ્રેષ્ઠ છે. બરાબર, એટલે કે આંતરિક્ષ જે વરસાદી પાણી છે એ આપણા માટે હિતકારી છે, આપણા માટે ઉપયોગી છે, આપણા માટે સુખકર છે, આરોગ્યપ્રદ છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. તો એ મેઘજળની અહીંયા આગળ શ્રેષ્ઠતા આ પંક્તિમાં બતાવવામાં આવે છે. આગળ વૃદ્ધ ચાણક્યનું આ સુભાષિત છે, બહુ શ્રેષ્ઠ છે કે અહીંયા આગળ પણ એ મેઘજળની જ મહત્વતા અને અન્ય બીજા એવા જે સૃષ્ટિની અંદર જે તથ્યો છે એની મહત્વતા બતાવે છે કે નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુષ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. એટલે કે જેવી રીતે જો શ્રેષ્ઠ તમે જોઈ લો, આ બધા એવા શ્રેષ્ઠ તત્વો છે કે આકાશમાંથી જે આકાશનું વરસાદી પાણી છે એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ જળ આ સૃષ્ટિમાં છે નહીં. નાસ્તિ ચાત્મ સમંબરમ એટલે આત્મબળ, આત્મવિશ્વાસ સમાન બીજું કોઈ પણ બળ, કોઈ પણ તાકાત આ સૃષ્ટિમાં બીજી છે નહીં. જો તમને સેલ્ફ કોન્ફિડન્સ હોય, આત્મવિશ્વાસ હોય તો તમે એ ગમે તેવો પર્વત હોય, બરાબર, માઉન્ટ એવરેસ્ટ હોય એને પણ તમે સર કરી શકો છો. ગમે તેવી અડચણ હોય, ગમે તેવી તમને કહીએ કે ડિફિકલ્ટી આવે છતાં પણ તમે એને સોલ્વ કરી લો છો. પણ તમને પહેલાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ કે આઈ કેન ડૂ, બરાબર, કે હું કરીશ જ, આ કરી શકીશ જ, બરાબર. તો એવી આત્મવિશ્વાસયુક્ત પછી બહુ વધારે પણ ન હોવો જોઈએ, ઓવર કોન્ફિડન્સ પણ ન હોવો જોઈએ, પણ જરૂરિયાત છે એટલો તો જરૂરી છે. પણ એના સમાન બીજું કોઈ બળ છે નહીં, કોઈ તાકાત છે નહીં. નાસ્તિ ચક્ષુષ સમમ તેજો, આપણા શરીરની અંદર આંખની જેટલું બીજું તેજ બીજા કોઈ અંગની અંદર છે નહીં. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ એટલે કે ધાન્ય અન્નની સમાન બીજું કોઈ પણ પ્રિય વસ્તુ છે નહીં. રોજ તમે ગમે એટલા પિઝા, બર્ગર, ઢોસા, આ છે તે છે ગમે તેટલું ખાઓ, પણ અંતે પેટ ક્યારે ભરાય, આપણને સંતોષ શેમાં મળશે,
દાળ ભાત શાક રોટલી ઘરનું આપણે જ્યારે ખાઈએ, મમ્મીના હાથનું ખાઈએ, ત્યારે જ આપણને એ સંતોષનો ઓડકાર આવે છે. બરાબર, એટલા માટે કીધું કે અન્ન જે ધાન્ય છે એના સમાન કોઈ શ્રેષ્ઠ છે નહીં, પ્રિય છે નહીં. આગળ હવે એ જળ છે એની વાત કરે છે આગળ તે કે શુદ્ધમ ભૂમિગતમ તોયમ શુદ્ધા નારી પતિવ્રતા શુચિ ક્ષેમ કરો રાજા સંતુષ્ટો બ્રાહ્મણ શુચિ. કે આ જે છે અહીંયા આગળ બતાવેલા આ તમામ એવા છે કે જે હંમેશા માટે શુદ્ધ છે. તો કે કોણ કોણ? તો કે ભાઈ સૌથી પહેલું જમીનની અંદર રહેલું જળ. બરાબર, જમીનની અંદર રહેલું જે જળ છે એ હંમેશા માટે શુદ્ધ અને પવિત્ર હોય. આપણે જે છે કોઈ પણ પૂજા વિધિ કરીએ તો એ શુદ્ધ અને પવિત્ર જળ આપણે યુઝ કરતા હોઈએ. તો કહે છે કે જમીનની અંદર રહેલું જળ ઉત્તમ અને ઉત્તમ પતિવ્રતા સ્ત્રી, શુદ્ધા નારી પતિવ્રતા એટલે કે ઉત્તમ પતિવ્રત જે પાતિવ્રત્ય ધર્મ છે એ પતિવ્રતા ધર્મના સંપૂર્ણ પાલન કરનારી સ્ત્રી એ પણ હંમેશા શુદ્ધ અને પવિત્ર હોય છે, જેમ કે સીતાજી. ઓકે, ત્યાર પછી કે છે પ્રજાનું કલ્યાણ કરવાવાળો રાજા, સ્વાર્થી રાજા નહીં. બરાબર, ક્ષેમ કરો રાજા. બરાબર, જે બીજાને માટે સારું ઈચ્છતો હોય, સારી ક્રિયાઓ કરતો હોય, પ્રજાના સુખ માટે એ સતત પ્રયત્નશીલ હોય, એવો રાજા છે એ હંમેશા શુદ્ધ અને પવિત્ર હોય છે. અને અંતે છે સંતુષ્ટો બ્રાહ્મણ શુચિ, જે સંતોષી બ્રાહ્મણ છે, લોભી બ્રાહ્મણ નહીં, સંતોષી બ્રાહ્મણ. કોઈ પણ પ્રકારનો એને સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. માત્ર ને માત્ર અન્યના કલ્યાણને માટે, બ્રહ્મની પ્રાપ્તિને માટે સતત પ્રયત્નશીલ જે વ્યક્તિ છે, જે બ્રાહ્મણ છે, એ હંમેશા શુદ્ધ અને પવિત્ર હોય છે. તો અહીંયા આગળ જે આગળ બતાવ્યા એમાં આપણે તો મુખ્યત્વે ભૂમિગતમ તોયમ એના ઉપલક્ષમાં આ શ્લોક લીધેલો છે કે ભાઈ મેઘનું પાણી છે તો એ જળનું પાણી આકાશમાંથી જાય તો પછી જાય છે ક્યાં? તો કે જે પાણી નદીમાંથી વહી જાય છે ત્યાર પછી એક થોડું ભૂમિગત પણ એ જળ રહે છે. તો આકાશની જેટલું પવિત્ર નથી હોતું, પરંતુ તેમ છતાં આકાશના જળ જ્યારે આપણી પાસે ન હોય તો એને આપણે ભૂમિની અંદર આપણે સ્ટોરેજ કરી શકીએ અને એનો ઉપયોગ પણ કરી શકીએ, જેમ કે કૂવો હોય કે બોરવેલ હોય એક્સેટ્રા. ઓકે, એની વાત કરી. સાતમું કે છે યથા ભૂમિસ તથા તોયમ યથા બીજમ તથા અંકુરઃ યથા દેશસ તથા ભાષા યથા રાજા તથા પ્રજા. તો જે ભૂમિગત વાત કરી તો ઘણાને ત્યાં આપણે જમીનના દોષો આપણે જોઈએ છીએ કે જેવી જમીન, બરાબર, તથા તોયમ એટલે જો ખારી જમીન હોય તો એ ખારું જળ, જેમ કે સમુદ્ર છે તો એ સમુદ્ર ખારો છે. નદીઓ તો બધી એને મીઠી મળે છે. ગંગા એ ત્યાં આગળ ભેગી થાય છે, સમુદ્રને મળે છે. યમુના પણ સમુદ્રને મળે છે, નર્મદાએ મળે છે, ક્ષિપ્રા, વેત્રવતી, બધી જ નદીઓ અંતે તો સમુદ્રને જ મળે છે. અને બધી જ નદી મીઠી છે. તેમ છતાં પણ સમુદ્ર શા માટે ખારો છે? તો કે એની જે જમીન છે, એનું જે પેટાળ છે એ ખારું છે. એટલા માટે એ જમીનનો પ્રભાવ એના પાણીમાં છે. બરાબર, યથા બીજમ તથા અંકુરઃ જેવું બીજ હોય તેવું અંકુર ઉગે. બરાબર, બીજની અંદર જ એટલી તાકાત નથી કે બીજની અંદર એવા સેલ્સ નથી, અથવા બીજની અંદર રહેલા જે સેલ્સ છે એ મૃતપ્રાય છે, તો પછી એ અંકુરિત થાય નહીં, એ વૃક્ષ બને નહીં. એટલે કે જેવું બીજ તેવું જ વૃક્ષ. એટલે અહીંયા આગળ બીજો તાત્પર્યાર્થ જો લેવાનો હોય તો જેવા મા બાપ તેવું જ સંતાન. બરાબર, જો મા બાપ પોતે સંસ્કારી છે, સદવિચારવાળા છે, તો એનું સંતાન પણ, એનો દીકરો કે દીકરી એ પણ સંસ્કારી હશે, સદવિચારવાળા હશે, સૌને માન સન્માન આપનારા હશે, વ્યવહારિક હશે, સજ્જન હશે. ઓકે, તો અહીંયા એનો પણ તાત્પર્યાર્થ લઈ શકાય. નેક્સ્ટ આગળ કે છે યથા દેશસ તથા ભાષા, જેવો દેશ હોય તેવી ભાષા. ભાષાનો અર્થ એવો નથી કે જે આપણે બોલીએ છીએ તે. ભાષા અર્થાત અહીં તાત્પર્યાર્થમાં વ્યવહાર છે. ઓકે, અહીંયા જે તાત્પર્યાર્થ લઉં છું એ તમે વિશેષ સમજજો.
કારણ કે અહીંયા આગળ ભાષા એટલે માત્ર બોલી નાખવાથી, પ્રોનાઉન્સિએશન કરી નાખવાથી નથી થતું, પણ એ પ્રોનાઉન્સિએશન કરવા માટેનો જે આપણો વ્યવહાર છે, આપણી જે રિસ્પેક્ટ છે, આપણી જે ડિલિવરિંગ છે, આ બધી જ વસ્તુઓ મેટર કરતી હોય છે જ્યારે આપણે કોઈ એક દેશનું નેતૃત્વ કરતા હોઈએ અથવા આપણે કોઈ એક દેશ માટે ત્યાં આગળ રોલ પ્લે કરતા હોઈએ. તો એ સમયે આપણો જે વ્યવહાર છે, આપણી રીતભાત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા દેશના સંસ્કારો છે, આપણા શાસ્ત્રો, વેદો વગેરેના વિચારો છે, તો આ બધું જ ઇન્ક્લુડ કરીને ભાષા શબ્દનો તાત્પર્યાર્થ આપણે ગ્રહણ કરવાનો છે અહીંયા આગળ. ઓકે, યથા રાજા તથા પ્રજા એટલે જેવો રાજા હોય તેવી જ પ્રજા હોય. જો રાજા ચોર છે તો પ્રજા પણ ચોર બનશે, એ પણ ટેક્સ ચોર છે, ટેક્સ પૂરો ભરશે નહીં. ઓકે, રાજા આળસુ છે તો પ્રજા પણ આળસુ હશે, બરાબર. કારણ કે રાજાને જો ટેક્સ લેવાની આળસ હશે અથવા પોતાના કાર્ય કરવાની આળસ હશે તો પ્રજાને હશે કે ભાઈ રાજાને કાંઈ નથી પડી તો આપણને શું છે. ઓકે, તો એ વાત કરવાની છે. આગળ કહે છે, હવે જમીનની વાત કરીએ તો જમીન છે એ પ્રત્યેક જગ્યાએ ભિન્ન ભિન્ન જમીન હોય એટલે પ્રત્યેક જગ્યાએ રસ, રૂપ અને આપણને જે સ્વાદ છે, ઓકે, એની અંદર પણ આપણને વિશેષતા જોવા મળે છે. એટલા માટે એ જ વાતને 8મા શ્લોકમાં કહી દીધી આગળ કે પિંડે પિંડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવમ પયઃ જાતો જાતો નવાચારા નવાવાણી મુખે મુખે. અહીંયા આગળ બે છે, પિંડે પિંડે છે અને તુંડે તુંડે પણ છે. ઓકે, બે જેને કહીએ કે શ્લોક બની શકે છે, પ્રચલિત છે. તો અહીંયા આગળ પિંડ, પિંડ શબ્દનો અર્થ છે મનુષ્ય. આ શરીર એક પિંડ છે. તો પ્રત્યેક શરીરની અંદર મતિ એટલે કે બુદ્ધિ ભિન્ન છે, અલગ અલગ છે. બધાની બુદ્ધિ અલગ અલગ છે ને, કે બધાની એક થોડી સરખી હોય. ક્લાસરૂમમાં 100 જણા એક સાથે ભણે છે તોય બધાની બુદ્ધિ અલગ અલગ છે. કોકની સારી ચાલે, કોકની ખરાબ ચાલે અને કોકની તો ચાલે નહીં. ઓકે, કોકની બહુ વળી એક્સ્ટ્રા ચાલતી હોય. એટલે બુદ્ધિ પણ વિશેષ છે, બધાની અલગ અલગ છે. કુંડે કુંડે નવમ પયઃ, પય શબ્દાર્થ અહીંયા આગળ આમ પયઃ એટલે કે દૂધ એવો થઈ શકે, પરંતુ અહીંયા આગળ આપણે જળ એ લેવાનું છે. એટલે અલગ અલગ કુંડમાં, અલગ અલગ સરોવરમાં, અલગ અલગ તળાવમાં એ જળ છે એ ભિન્ન છે. સાઉથ ઇન્ડિયનની અંદર તમે જાઓ તો ત્યાંનો ટેસ્ટ અલગ, સમુદ્ર કિનારાની નજીકના જે ગામ હોય ત્યાંનો ટેસ્ટ અલગ આવે. સારી જે મીઠી નદીઓ હોય તો એના ગામડાઓની અંદર તમે જાઓ તો ત્યાં તમને અલગ આવશે. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે કે પ્રત્યેક સ્થળે એ જળની પણ ભિન્નતા આપણને પ્રાપ્ત થાય છે. જાતો જાતો નવાચારા, અને પ્રત્યેક જાતિ, બરાબર, પછી એ શ્રેષ્ઠ જાતિ હોય કે નીચ જાતિ હોય. જાતિ અર્થાત અહીંયા આગળ કાસ્ટ, તો એ પોતાના સ્વભાવને અનુસાર એમની જે પ્રવૃત્તિઓ છે, એના આચાર છે, એટલે કે એનું આચરણ જે છે, એનો વ્યવહાર છે એ ભિન્ન હોય, અલગ અલગ હોય છે. જેવી રીતે સારા કુળમાં જન્મ લીધેલા વ્યક્તિ, એનો વ્યવહાર, એની રહેણી કહેણી, અને ગરીબ પરિવારમાં અથવા ગરીબ તો નહીં પરંતુ નીચ પરિવારમાં અથવા અત્યારે આપણે માત્ર આના માટે ભણીએ છીએ, શ્લોક પૂરતી વાત કરીએ છીએ, બરાબર, ક્યારેય ઊંચ નીચનો ભાવ રાખવાનો નહીં. તો એ જ એવા પરિવારની અંદર જન્મ્યા છે, તેનો વ્યવહાર તમે જોવો જ છો, જાણો જ છો. ગામમાં હોય એકાદ બે વાઘરીનું ઘર તો એનો વ્યવહાર સાવ ખરાબ જ હોય. એ કોઈ દિવસ રિસ્પેક્ટિવ રીતે કોઈની સાથે વ્યવહાર કરતા હોતા નથી. હવે પ્રત્યેક જાતિનો વ્યવહાર, આચાર, વિચાર ભિન્ન ભિન્ન હોય છે. અને નવા વાણી મુખે મુખે, પ્રત્યેક વ્યક્તિના મુખ પર વાણી જે છે, શબ્દો છે એ અલગ અલગ હોય છે. એક જ શબ્દ છે પરંતુ એને વ્યક્ત કરવાની રીત, એનું પ્રોનાઉન્સિએશન, ઓકે, એને કઈ સિચ્યુએશનમાં, કઈ કન્ડિશનમાં એપ્લાય કરવું, તો એ એપ્લાય કરવાની રીત, આ બધી જ અલગ અલગ હોય છે. હવે એ જ રસ છે, અહીં કીધું કે આગળ એમ રસ, રૂપ એ બધું
સ્પર્શ વગેરે પણ અલગ અલગ હોય છે. ઘણા ગરમ પાણીના કુંડ હોય તો ત્યાં ગરમ પાણી પ્રાપ્ત થતું હોય ભૂગર્ભથી જ, તો ઘણી જગ્યાએ ઠંડામાં ઠંડુ પાણી આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો એ જ વાતને આગળ રઘુવંશના શ્લોકથી આપણને સમજાવે છે. રસાંતરાણ્યેવ કરસમ યથા દિવ્યમ પયોષ્ણુતે દેશે દેશે ગુણેશ્વેવ અવસ્થાસ્ત્વમ વિક્રિય. એટલે કે જેવી રીતે માત્ર એક જ રસ અંતરિક્ષમાંથી વરસવા છતાં આપણે જે છે વરસાદ તો બધાને એક સરખો જ પડે છે, તેમ છતાં પ્રત્યેક સ્થાનમાં અલગ અલગ રસોની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે આ વરસાદ પડે છે તો આકાશમાંથી વરસાદ તો બધે એક સરખો જ પડે છે. એવું તો નથી કે ભારતની અંદર મીઠો વરસાદ, પાકિસ્તાનમાં ખારો વરસાદ, અરબ કન્ટ્રીની અંદર સ્પેશિયલ રણમાં છે તો વરસાદ અલગ, તો એવું તો છે નહીં. પ્રત્યેક જગ્યાએ વરસાદ તો સમાન જ પડે છે, પરંતુ એ ભૂમિ જે છે, જમીન છે, એને આધારે એ વરસાદના પાણીનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો એવી જ રીતે કહે છે કે જેમ એ અંતરિક્ષમાંથી જે વરસાદ વરસે છે એ રસ તો એક જ છે, પરંતુ વરસ્યા પછી પ્રત્યેક જે સ્થાન છે એમાં આપણને તે સ્થાનને અનુરૂપ અલગ અલગ રસની પ્રાપ્તિ થાય છે. અલગ અલગ સ્વાદ, અલગ અલગ રંગ, અલગ અલગ આપણને સ્પર્શની અનુભૂતિ થાય છે. એવી જ રીતે ગુણેશ્વ અવસ્થા ત્વમ વિક્રિય, એટલે કે દિવ્યમ એટલે કે એ પરમાત્મા છે. તો એ કહે છે કે જેમ એ અલગ અલગ રસોની સ્પર્શની અમને જેમ પ્રાપ્તિ થાય છે, તેમ હે ઈશ્વર તમે પણ અવિકારી હોવા છતાં, તમે તો એક જ છો અને અવિકારી છો, તેમ હોવા છતાં પણ ગુણોથી લિપ્ત થઈ તમારા જે કોઈ પણ સદ્ગુણો છે એના તમે આધીન થઈ અને અનેક સ્વરૂપે અને અનેક અવસ્થામાં તમે અમને પ્રાપ્ત થાવ છો. ઓકે, તો એ 9મા શ્લોકમાં કહે છે. 10મો શ્લોક આગસ્ત્યોદયે વિષશુદ્ધિ. આ કાદંબરી જે ગ્રંથ છે એમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. હવે આની અંદર છે ને બે મુખ્યત્વે અર્થ છે. અહીંયા આગળ જ્યોતિષશાસ્ત્રનો અર્થ મુખ્યત્વે લેવામાં આવ્યો છે. અહીં અગત્સ્યોદય. અગત્સ્યોદય ક્યારે થાય? અગત્સ્ય ઋષિ છે. ઓકે, તો હવે અગત્સ્ય ઋષિ જે છે એ એટલે કે જ્યારે દક્ષિણાયન હોય, અત્યારે દક્ષિણાયન છે. હવે આ શરદ ઋતુની મુખ્ય વાત છે આની અંદર કે પાણી આવું શુદ્ધ અથવા પવિત્ર પાણી ક્યારે થાય? તો કે ભાઈ શરદ ઋતુની અંદર. તો કેવી રીતે? તો કે ભાઈ શરદ ઋતુ જે છે તો એ શરદ ઋતુની અંદર આકાશ શુદ્ધ હોય અને ચંદ્રમા જે છે એ પોતાની જે કંઈ પણ કિરણો છે અથવા પોતાની જે કળા છે એના દ્વારા ઔષધિઓને પોષણ કરે. એટલે કીધું શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કે ઔષધિઓનો જે સ્વામી છે એ ચંદ્રમા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ વાત કીધી છે. અર્કો વાજસન શૃંગી કરીને એક શ્લોક છે, એમાં એની વાત કરવામાં આવેલી છે. હવે તો એ કહે છે કે જે દક્ષિણાયન એટલે કે અત્યારે દક્ષિણાયન ચાલે છે, બરાબર? 2 આયન છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. તો ઉત્તરાયણ તો જાન્યુઆરીમાં ચાલુ થશે, એટલે જાન્યુઆરી પછીના જે 6 મહિના પૂરા થાય તો એના પછીના 6 મહિને દક્ષિણાયન હોય. એટલે હજી અત્યારે આ 4થો મહિનો ચાલે છે, આ 5મો છે, હજી 1 ડિસેમ્બર 6થો મહિનો આવશે અને એના પછી દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જઈશું આપણે. તો આ દક્ષિણાયનમાં અગત્યાદિ જે તારાઓનું મંડળ છે આખું, ઓકે, એ જ્યારે દેખાય છે, સપ્તર્ષિ તારા મંડળ જેને કહીએ ને આપણે, તો એ સપ્તર્ષિ તારા મંડળ જૂથ જ્યારે આપણને આકાશમાં દેખાય છે એ સમયે અંતરિક્ષ સ્થિત જળ એટલે અંતરિક્ષની અંદર જે જળ રહેલું હોય એ જળ અને આ પૃથ્વી ઉપરનું જે જળ છે એ ચંદ્રના ઉદય થવાથી, એ ચંદ્ર ઉગવાથી એ તારાઓના માધ્યમથી એ જળની શુદ્ધિ થાય છે. વિષશુદ્ધિ.
બરાબર. એટલે એ જે જળની અંદર વિષમતા આવી ગઈ હોય, વિકૃતિ આવી ગઈ હોય, એની એ શુદ્ધિ થાય છે. એટલા માટે તમે જુઓ, વાસ્તવમાં વરસાદ થઈ ગયો ત્યાર પછી હવે ધીમે ધીમે શોષણ થાય છે. તો શિયાળાના 4 મહિના અને ઉનાળાના 4 મહિના, આ 8 મહિનાની અંદર આકાશ છે એ શુદ્ધ હોય છે. રાત્રે આપણને વ્યવસ્થિત તારા વગેરે દેખાય છે, ચંદ્રમાં પણ સંપૂર્ણ અને વ્યવસ્થિત દેખાય છે. તો એના કારણે એના પ્રકાશથી, એના કિરણોથી આપણને અહીંયા આગળ પૃથ્વી પર રહેલું જે જળ છે એ, અને અંતરિક્ષની અંદર જે સૂર્યનારાયણ ગ્રહણ કરીને હજી જે 9 મહિના સુધી સ્ટોર કરવાના છે, ઓકે, એ બધું જ ધીમે ધીમે એના દ્વારા શુદ્ધ થાય છે. કારણ કે જળ તો વધારે સમય સુધી સારું રહી ન શકે, બરાબર. તો અહીંયા કાર્તિક મહિનામાં જે સૂર્યનારાયણે પોતાના કિરણોથી જળ લીધું છે, એ છેક અષાઢ મહિનામાં 9મા મહિને એને વરસાવવાનું છે. તો એના માટે 9 મહિના સુધી જે એક સ્ટ્રોંગ એનો જે આપણે કહીએ કે પેલા પ્રિઝર્વેટિવ્સ, તો એ પ્રિઝર્વેટિવ્સનું કામ કોણ કરે છે? તો ચંદ્રમાના કિરણો અને આ અગત્યાદી જે તારાઓનું સપ્તર્ષિ જૂથ છે એના કિરણો, ઓકે, એના દ્વારા આ બધું થાય છે. સારું, તો આજે આ 10મા અધ્યાયના અહીં 10 શ્લોક રાખીએ. આગળના શ્લોકો આપણે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.